નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રચંડ જે પ્રચાર કર્યો છે, રોડ શો યોજ્યો છે। પૌરાણિક બજારમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં જૂના રાજકોટમાં હર્ષ સંઘવીનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે અને આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો છે। ત્યારે રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો છે। ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, મતદારો અને ભાજપના અન્ય હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા। સમગ્ર વાતાવરણ ભગવામય બન્યું। આજે રાજકોટ શહેરમાં આપણા ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીની ભવ્યથી ભવ્ય રેલી છે, જેમાં મોટી સંખ્યામાં બહેનો, યુવાનો અને એ પણ ભાતીગળ એટલે કે કેસરી સાડી પહેરીને આખો કેસરીયો માહોલ એક બનાવ્યો છે। સાફા પહેર્યા છે કેસરી, આ સિવાય રાસ મંડળી, ધમાલ ગ્રુપ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ડીજે અને વેપારીઓ આખા રાજકોટના જે સૌથી પૌરાણિક બજાર છે, જે 150 વર્ષ જૂની બજાર છે, તેના તમામ વેપારીઓએ ભવ્યમાં ભવ્ય સ્વાગત કરી રહ્યા છે અને રેલી ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે। આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષની પૂર્ણ સીટ આવે તે પ્રકારનો માહોલ છે। આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજકોટના મુલાકાતે છે, ત્યારે ભવ્ય રોડ શોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। શહેરની પૌરાણિક બજારમાં આ રોડ શોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। રાજકોટના ત્રિકોણબાગ, ગરડિયા કુવા રોડ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘી રોડ, કંસારા બજાર, સોની બજાર, પેલેસ રોડ, ભૂપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, બાલાજી મંદિર અને ત્રિકોણબાગ ખાતે તેનું ફરીથી કહી શકાય કે જે પૂર્તિ કરવામાં આવશે। ત્યારે જૂના રાજકોટમાં હર્ષભાઈ સંઘવીનું શક્તિ પ્રદર્શન કહી શકાય। મહાનગરપાલિકાના ઉમેદવારોને જીતાડવા માટે ખુદ નાયબ મુખ્યમંત્રી મેદાનમાં ઉતર્યા છે। આ વિસ્તારમાં સવર્ણનો જે મતદારો છે તે મોટી સંખ્યામાં છે અને વાણિયા બ્રાહ્મણ અને લોહાણા સમાજ સૌથી મોટી સંખ્યામાં આ વિસ્તારમાં રહે છે। ત્યારે રોડ શોમાં મોટાભાગના વિસ્તાર વોર્ડમાં કહી શકાય કે 7 નંબરનો જે વિસ્તાર છે તેનો સમાવેશ થાય છે। કહી શકાય કે કાર્યકર્તામાં ઉત્સાહનો માહોલ છે તે ક્યાંક દેખાઈ રહ્યો છે। ચોક્કસથી એક જે કહી શકાય કે શક્તિ પ્રદર્શન પણ આને કહી શકાય। આપણી સાથે કેટલાક કાર્યકર્તાઓ છે, એમની સાથે વાત કરીશું। જમીનભાઈ, શું કહેશો, કઈ પ્રકારનો આખો રોડ શો? ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને યુથના આઇકોન માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબનો આજે રાજકોટ મહાનગરના હજારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની વચ્ચે આજે રોડ શો જ્યારે યોજાઈ રહ્યો છે, ત્યારે આપ સૌના માધ્યમથી રાજકોટ શહેરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે ભૂતકાળની પરંપરાને વર્તમાનમાં કાયમ રાખીને 26મી તારીખે આ ભારતીય જનતા પાર્ટીના સૌ 72 નગરસેવકોને આપ મતદાન કરો અને આપ ફરી વખત અમને 28મી તારીખે રાજકોટ મહાનગરપાલિકામાં સેવાનો મોકો આપો। નેહલભાઈ પણ આપણી સાથે છે, ઉમેદવાર વોર્ડ નંબર 7 થી ઉમેદવારી નોંધાવી છે। કઈ પ્રકારનો માહોલ? વોર્ડ નંબર 7 તો પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને આજે ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈની માર્કેટ બજારમાં રેલી છે, ત્યારે માત્ર વોર્ડ નંબર 7 નહીં પરંતુ સમગ્ર રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય નિશ્ચિત છે। કાર્યકર્તા હોય કે પછી ઉમેદવારો છે, ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે। યુવા મોરચાના છે આપણી સાથે, ખાસ તો કહી શકાય કે એક ઉત્સાહનો માહોલ છે તે દેખાઈ રહ્યો છે। જે અલગ અલગ વોર્ડના જે કાર્યકર્તાઓ છે, જે આગેવાનો છે, તે અત્યારે એક તેઓ ઉત્સાહનો માહોલ તેઓ દેખાડી રહ્યા છે। આપણી સાથે ભરતભાઈ બોગરા છે। ભરતભાઈ, શું કહેશો, કઈ પ્રકારનો આખો માહોલ છે? આ જૂનું રાજકોટ છે, જૂના રાજકોટમાં કઈ પ્રકારનો માહોલ? સમગ્ર રાજકોટમાં નવું રાજકોટ હોય કે જૂનું રાજકોટ હોય, ભારતીય જનતા પાર્ટીનો ચારે બાજુ ભગવો લહેરાય છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને લોકો સમર્થન આપી રહ્યા છે। ફરી એક વખત રાજકોટ કોર્પોરેશન 72માંથી 72 સીટો જંગી બહુમતી સાથે ભાજપ જીતી લોકોના આશીર્વાદ મેળવશે। કહી શકાય કે કાર્યકર્તાઓ હોય કે પછી જે મોટા જે આગેવાનો છે તેઓ સ્પષ્ટપણે તેઓ અત્યારે કાર્યકર્તાઓને જુસ્સો રે એ પ્રકારનું આખું શક્તિ પ્રદર્શનનું તેઓએ આયોજન કર્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે આજે રાજકોટ આવ્યા છે, ત્યારે કાર્યકર્તાઓની સાથે સ્થાનિક લોકોમાં પણ એક ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે। જૂના રાજકોટની વાત કરીએ તો જૂના રાજકોટમાં પણ એક સ્પષ્ટપણે
જે માહોલ છે તે દેખાઈ રહ્યો છે. ખાસ કહી શકાય કે આ જૂના રાજકોટને જંગી મતોથી ક્યાંક ને ક્યાંક ભાજપ અત્યારે એક શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે. અને ખાસ કરીને વાત કરવી તો તમામ વોર્ડના જે ઉમેદવારો છે તે અત્યારે આ જે રેલીમાં છે તે જોડાણા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સમાચારમાં આગળ વધીએ તો અન્ય મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે, જ્યાં અપક્ષ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ત્યારે રાજકોટમાં અપક્ષ ઉમેદવાર ભાજપનો ખેસ ધારણ કર્યો છે, ભાજપમાં જોડાયા છે. જ્યાં ડુમિયાણી જિલ્લા પંચાયતના અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. ત્યારે જયાબેન ભરતભાઈ મ્યાત્રાએ ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે. જ્યાં ભાજપના ઉમેદવાર ભારતી હુંબલને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, જ્યાં અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા. જેથી મેં ટિકિટની માગણી મારા વાઇફ માટે કરેલી, જે સ્ત્રી અનામત સીટ હોવાથી, તો એમાં મન ભેદ થયા, જેથી કરીને મેં અપક્ષ ઉમેદવારી કરાવી. હવે પછી એમ થયું કે ભાઈ આ તો બધા ભારતીય જનતા પાર્ટીના જો મનભેદ દૂર કરીએ તો મનભેદ દૂર થઈ જાય, એટલે એ મતભેદમાં ન પ્રવેશ, જેથી મનભેદ મારા તમામ દૂર કરી અને હું પુનઃ. તો સમાચારમાં આગળ વધીએ તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જ્યાં વડોદરામાં જે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માનો ભવ્ય રોડ શો યોજાયો હતો. ત્યારે જગદીશ વિશ્વકર્મા સાથે અનેક કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં આ રોડ શોમાં જોડાયા. જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું હતું, જ્યાં વડોદરામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો, પદાધિકારીઓ જોડાયા હતા. 400થી વધુ બાઇક સાથે મોટી માત્રામાં રોડ શોમાં લોકો જોવા મળ્યા. સમગ્ર વાતાવરણ ભગવામય જોવા મળ્યું. આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જ્યારે વડોદરા મહાનગરમાં જ્યારે રોડ શોમાં આવી રહ્યા છે, જે કાર્યકર્તા અને પ્રજાજનો ઉત્સાહ જોઈ રહ્યા છે, એ પ્રમાણે 100% ભારતીય જનતા પાર્ટી 76 માંથી 76 મહાનગરપાલિકા જીતવા જઈ રહી છે. આજ રોજ વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબનો જ્યારે રોડ શો આયોજિત કરવામાં આવ્યો છે, આપ જોઈ રહ્યા છો જંગી મેદાની જે પ્રકારે આવી છે, આ એક સાઇન છે, આ એક નાગરિકોનો પ્રતિસાદ છે. ભારતીય જનતા પાર્ટીનો ઉત્સાહ છે કે આવા ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આપ જોઈ રહ્યા છો કે રેલીની તૈયારી થઈ છે. રોડ શો આ એક એવો રોડ શો થઈ રહ્યો છે કે આ પ્રકારનો રોડ શો આજ દિન પહેલા સંગઠનાત્મક રીતે આટલી મોટી તાકાતથી આવ્યું નથી, અને તે બદલ હું પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને નગરજનોનો ખૂબ ખૂબ આભાર માનું. વાત ના કરાય. આજે મારા બરાનપુરા માસીબા સમાજમાં હરાખુલ્લાસમાં તો નથી, અને આપણા ગુજરાતની અંદર પ્રદેશની અંદર જો આવા વ્યક્તિઓ તટસ્થ, એમને ખૂબ ખૂબ આશીર્વાદ અમારા સમાજ તરફથી. અને સદાયને માટે ભારતીય જનતા પાર્ટી સદાયને માટે ઝંડો ફરકેલો રહે અને સદાયને માટે ખૂબ પ્રગતિ રહેવી માને ખૂબ પ્રાર્થના છે. મારો સમાજ સાથે છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે જ છે, અને મારો વિશ્વાસ છે કમળ ખીલશે, જીતશે અને ભગવો લહેરાશે. તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં કોંગ્રેસ દ્વારા ભવ્ય પરિવર્તન રેલી યોજાઈ હતી. ત્યારે ધ્રાંગધ્રામાં કોંગ્રેસ દ્વારા ભવ્ય પરિવર્તન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઉમેદવારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ પરિવર્તન યાત્રામાં જોડાયા હતા. ત્યારે શહેરના મુખ્ય માર્ગો ઉપર ઝંડા અને બેનર સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ગીતા પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં ધ્રાંગધ્રામાં કોંગ્રેસ દ્વારા ભવ્ય આયોજન કરવામાં ધ્રાંગધ્રા શહેરની જનતાને, નગરજનોને, ધ્રાંગધ્રાના ખાસ કરીને 30 વર્ષથી એકને એક સરકાર હોવા છતાં આજ પણ ધ્રાંગધ્રાની અંદર ગંદકી, ખુલ્લી ગટરો, અસંખ્ય સમસ્યાઓ, અસામાજિક તત્વો, એ સમસ્યાઓ, પ્રશ્નો હજુ 30 વર્ષથી આજ પણ પ્રજાને પ્રશ્નો હલ થયા નથી. અને ખાસ કરીને અમારી મહિલા ઉમેદવારો, પુરુષ ઉમેદવારો બધા જ આજે ધ્રાંગધ્રા શહેરની જનતાને મળવા જશે, એના પ્રશ્નો સાંભળશે. અને આજે લોકોને ડોર ટુ ડોર કરી અને કોંગ્રેસ પ્રચારમાં ઉતરી છે. કોંગ્રેસ સામાન્ય વર્ગ માટે લડે છે, કોંગ્રેસ લોકોના હિત માટે લડે છે, કોંગ્રેસ જનતા માટે લડે છે.
તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એક રસપ્રદ અને સાથે સાથે વિચારતા કરી દે એવો દ્રશ્ય સામે આવ્યું છે. માત્ર 15 થી 16 હજારના મહિને પગારવાળી કાઉન્સિલરની પોસ્ટ માટે હજારો ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 192 બેઠકો સામે 1553 દાવેદારો છે અને જેમાં કરોડપતિ, MBA, CA અને ગ્રેજ્યુએટ્સનો સમાવેશ થાય. વડોદરામાં વોર્ડ નંબર 15ની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા આશિષ જોશી કોંગ્રેસમાં જોડાઈને ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્યાં કાઉન્સિલર તરીકેના તેમના કાર્યકાળને લઈને સ્થાનિકોમાં વિશ્વાસ જોવા મળી રહ્યો છે. પક્ષપલટા છતાં સમર્થન યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે આશિષ જોશી પેનલને જંગી બહુમતીથી જીતાડવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોને મત આપશો એ તો કહી ના શકાય, પણ આશીષભાઈ માટે મને અનુભવ સારો છે. એમને અમારા વડીલ વિસામા માટે બી સારો એવો પ્રોટેક્ટ કર્યું છે અને હું એમને ઓળખું જ છું, વર્ષોથી ઓળખું છું અને એમનું કાર્ય સારું છે. અમારું કામ બધું આશીષભાઈ કર્યું છે એટલે મત અમારો બધાનો આશીષભાઈને જ જશે, એ સિવાય કોઈને નહીં જાય. કારણ કે અમારી ગટર લાઈન, રોડનું કામ બધું જ એમને કર્યું છે અને કામ એટલે બહુ સરસ કર્યું છે એમને. વડોદરા મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાઈ રહી છે ને સર સયાજીરાવ ગાયકવાડની વડોદરા નગરીમાં અત્યારે ચૂંટણી પ્રચાર ચરણસીમાએ છે અને સૌથી ચર્ચાસ્પદ વોર્ડ એટલે વોર્ડ નંબર 15, જે આશિષ જોશીનો વિસ્તાર કહેવાય અને પક્ષ કરતા પ્રજાને મહત્વ આપ્યું અને પ્રજાની સુખાકારી માટે પક્ષમાંથી સસ્પેન્ડ પણ થયા, પરંતુ આજે નાગરિકોના દિલ જીતી રહ્યા છે. ત્યારે આપણે સવાલ સીધો આશિષ જોશીને પૂછીશું. પ્રજા વચ્ચે રહ્યા, પ્રજાની સુખાકારી માટે પક્ષ છોડ્યો, શું કહેશો? પ્રજા વિશ્વાસ મતરૂપી આપશે? પહેલા દિવસથી કહું છું કે કોઈ પણ સિમ્બોલ પણ જીતવું, પ્રજા જ મારી માટે મોટી પાર્ટી છે. પ્રજાની માટે લડ્યો છું, બોલ્યો છું. સમગ્ર શહેરમાં થયેલા કથિત ભ્રષ્ટાચારો ઉજાગર કર્યા છે. ક્યાંક ને ક્યાંક સૌથી પહેલાં કોર્પોરેશનમાં જઈને ડોર ટુ ડોરનું કૌભાંડ કાઢ્યા બાદ તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખટકતો હતો અને બોટકાંડમાં બોલ્યા પછી એમને અવસર મળી ગયો કે પાર્ટી વિરુદ્ધની ગતિવિધિ છે. પણ આજે ભલે જયપ્રકાશ સોની સાહેબને એવું કહેવા માંગીશ કે તમે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે, પણ આ નાગરિકોએ એમના દિલમાં જ વસાયેલો છે અને એનો તમને આપ જોશો કે મારા વોર્ડ વિસ્તારના નાગરિકો 42 ડિગ્રી ગરમીમાં પણ મારી સાથે ફરી પણ રહ્યા છે અને મને આવકારી પણ રહ્યા છે અને સ્પષ્ટ કહે છે કે આશિષભાઈ જોશી સાથે તમે આખી પેનલ ને 26 તારીખે મતદાન કરીને આપને જંગી બહુમતીથી અમે જીતાડીશું. અધિકારીઓને 14મું રતન બતાવનાર મધુ શ્રીવાસ્તવની દીકરી વોર્ડ નંબર 15માંથી લડી રહ્યા છે. નાગરિકો તમને મત કેમ આપે? દેખો, મારા પિતાશ્રીએ જે કામો કર્યા છે, જનતા માટે કામો કર્યા છે અને 14મું રતન પણ જનતા માટે જ વાપરેલું છે. એટલે જનતાના આશીર્વાદ રૂપે અમે એમની પાસે આવ્યા છીએ. આપણી સાથે અન્ય ફ્રેશ ઉમેદવાર પણ છે. શું કહો છો? તમારે એક ઉમેદવારને નામ કમી થઈ ગયું, તમને લડવું પડી રહ્યું છે. નાગરિકો તમને મત કેમ આપે? નાગરિકો મત એટલા માટે મને આપે કે હું એક કામ કરનારી પેનલમાંથી સાથે ઊભું છું. ફોર્મ રદ કરવાનું કારણ અલગ હતું, એમને પેનલ તોડવાનો ઈરાદો હતો, પણ આ હિતેશ માજી એટલો જ સક્ષમ છે જેટલા રાજુભાઈ બારોટ હતા. એટલે આ વિસ્તારના નાગરિકો મને પણ એટલા જ આવકારી રહ્યા છે. એમાં કોઈ બેમત નથી. પેનલ પૂરેપૂરી આ વિસ્તારમાંથી આવી રહી છે. આશિષ જોશી જોડે પ્રજાની પડખે રહેનાર પૂર્વ કોર્પોરેટર છે. બેન, પુનઃ નાગરિકો તમારી પર વિશ્વાસ કેમ મૂકે? નાગરિકો વિશ્વાસ એટલા માટે મૂકશે કે અમે સચ્ચાઈ માટે અવાજ ઉઠાવ્યો છે અને કોર્પોરેશનની અંદર નાગરિકોનો અવાજ બનીને બેઠા છે અને કોર્પોરેશનમાં નાગરિકોનો અવાજ બનીને અમે એમનો અવાજ ઉઠાવ્યો છે અને આશીષભાઈની જોડે હંમેશા સત્યની માટે રહ્યા છે. ત્યારે જ પાર્ટી અમને જે પણ આશીષભાઈને સસ્પેન્ડ કર્યા, મને તો સસ્પેન્ડ હજુ કરી નથી, પણ મેં જ પાર્ટી છોડી દીધી છે કે જ્યાં ખોટું ચાલે છે ત્યાં આપણે ત્યાં રહેવું જ નથી. મારે મારા વિસ્તારના નાગરિકોની હું સાથે જ રહીશ અને નાગરિકોએ જે મને આ રીતે આવકારે છે આટલા દિવસથી, એ રીતે ચોક્કસપણે અમારો કોંગ્રેસની આ પેનલ જંગી બહુમતીથી જીતશે એટલો અમને વિશ્વાસ છે. એટલે વોર્ડ નંબર 15માં કહી શકાય કે કોંગ્રેસના ઉમેદવાર તો પ્રચાર કરી રહ્યા છે,
પરંતુ નાગરિકો કહી રહ્યા છે કે વડીલ વિસામો હોય કે યુવાનોની બાબત હોય, બસ માટે કે પાણીની સમસ્યા હોય, આશીષ જોશી અમારી પડખે રહ્યા છે, એટલે અમે આશીષ જોશીને મત આપીશું તેવું નાગરિકો મંતવ્યના કેમેરા સામે ખુલ્લે આમ સ્વીકારી રહ્યા છે। ત્યારે આશા રાખે કે આશીષ જોશીનો પેનલ સાથે જ્વલંત વિજય થાય। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। વડોદરામાં વોર્ડ નંબર 15માં ભાજપ પેનલના ઉમેદવારને વિસ્તારના લોકો તરફથી સારો આવકાર મળી રહ્યો છે। પૂર્વ કાઉન્સિલર પર કામ ન કરવાના આક્ષેપો વચ્ચે ભાજપ ઉમેદવારો રિષભ કામદાર, નૈના શાહ અને અજય રબારી તેમજ જ્યોતિ પંડ્યા સાથે પ્રચારમાં સક્રિય છે। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રિષભ કામદાર સહિતની પેનલને મતદારો જંગી બહુમતીથી જીતાડશે તેવી ચર્ચા છે। વડોદરામાં ગરમીનો પારો વધ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15માં પણ ગરમી ચૂંટણીમાં અનેક વિવાદો વચ્ચે અનેક મુદ્દાઓ પર ગરમીનો પારો વધી રહ્યો છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ વોર્ડ નંબર 15ના ભાજપના ઉમેદવારો જે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યાં પહોંચી રહ્યા છે અને વોર્ડ નંબર 15માં એવું કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે। ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઋષભ કામદાર જે કામના આધારે મત માંગવા નીકળ્યા છે, આપણે એમને સીધો સવાલ કરીશું। કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર કહેવામાં આવે છે, તમે શું માનો છો? હું તો માનતો જ નથી કોઈ કાંટાની ટક્કર છે। ભારતીય જનતા પાર્ટીમાંથી જે વ્યક્તિ પોતાના પર્સનલ સ્વાર્થ માટે અને પોતાના એજન્ડાને સાચો કરાવવા માટે અને પોતે પક્ષથી મોટા છે એવું કહેવા માટે જો છોડીને જતા હોય પાર્ટીને અને આજે સામે બીજા પક્ષે જઈને પોતાની આખી વિચારધારાને બદલી નાખતા હોય, અત્યારે વિસ્તારમાં ફરી રહ્યા છે। તમે જુઓ, લોકોની પાસે પ્રશ્નો છે જ, ઘણા બધા પ્રશ્નો પાણીના અને બીજા બી ઘણા પ્રશ્નો રોડ રસ્તાથી માંડીને દરેક આવે છે। લોકોનું એવું કહેવું છે કે અમને આમાં ન્યાય મળવો જોઈએ, મળ્યો નથી। અમારો ભારતીય જનતા પાર્ટી ઉપરનો વિશ્વાસ અકબંધ છે, પણ જે કામગીરી અમે એક્સપેક્ટ કરી હતી, અમારા વિચારમાં હતી કે આ બધી કામગીરીઓ થવી જોઈએ, નથી થઈ। પણ અમે જનતાને વિશ્વાસ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની નવી જે પેનલ છે એ આપણા તમામ કામ બધા ઝડપથી અને સત્વરે કેવી રીતે પૂરા કરવા એના માટેનું યોજના બનાવશે અને આ કામ ઝડપથી પૂરા થાય એની ચિંતા કરશે। તમારી પર નાગરિકો વિશ્વાસ કેમ મૂક્યા? અમે અહીંયા આગળ યુવા તરીકે અમને જે તક મળી છે ને એજ્યુકેટેડ છે ચારે ચાર લોકો, અમે લોકો રોડ, રસ્તા, ગટર, સવારે પાણી, સ્વચ્છતા, ત્યાં જ પ્રભુતાનો વાસ છે। સરકારની જે પણ યોજના છે અમે ઘરે ઘરે પહોંચાડવાના છે અને લોકોનો ખૂબ આવકાર મળી રહ્યો છે કે શિક્ષિત છે, સમજદાર છે અને જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે। અમે લોકોને અપીલ કરી છે કે 26 તારીખે તમે લોકશાહી આ પર્વને તમારો હક છે, સપરિવાર સાથે મતદાન કરો અને કમળને વિજેતા બનાવો। આપણે નૈના શાહને પૂછીશું। નૈનાબેન, તમારી પર કેમ અને કયો સમાજ વિશ્વાસ મૂકશે? એવું કહીશ કે વૈષ્ણવ સમાજ તો ખરો, પણ હું વૈષ્ણવ સમાજ સિવાયના પણ બધા જ હિન્દુ સમાજ સાથે સંકળાયેલી છું, એટલે મારું નામ જ કાફી છે ઓળખ માટે। મેં કામ કર્યા છે, જનતા સાથે રહી છું, જનતાનો છેલ્લા 8 વર્ષથી વિશ્વાસ જીત્યો છે અને જે પણ માતા પિતાને એક પ્રશ્ન હતા દીકરા દીકરીના જોડા માટે, કે મારી એક નૈના શાહ મેટ્રિમોની ચલાવું છું અને ખાસ કહીશ કે હું ફ્રીમાં ચલાવું છું, એટલે માતા પિતાના પ્રોબ્લેમ ઘણા સોલ્વ કર્યા છે, સમાજના પણ સોલ્વ કર્યા છે ને એટલા માટે જ મને ઉમેદવાર તરીકે એ લોકોએ પસંદગી ઉતારી છે, કારણ કે સમાજની સાથે રહેલા છે। જ્યોતિબેન, તમે તો પૂર્વ કોર્પોરેટર રહ્યા છો, છતાં પણ હજુ પાણી, ડ્રેનેજની સમસ્યા છે, કેવી રીતના નાગરિકોનો વિશ્વાસ જીતશો? ભૂતકાળમાં 2 ટર્મ હું કાઉન્સિલર રહી ચૂકી છું અને પ્રજાને વિશ્વાસ છે અને ભારતીય જનતા પાર્ટી જ્યારે મને ફરી પણ ચૂંટણી લડવા માટે તક આપી છે ત્યારે પ્રજાને મારા પર વિશ્વાસ છે। જે પણ કામો છે, પાણી હોય, રોડ હોય, સ્ટ્રીટ લાઇટ હોય, એને અમે પૂરા કરવાનો વિશ્વાસ આપીએ છીએ કે અમે જરૂરથી અમારી ચારે ચાર કમળની પેનલ અમે આવ્યા પછી જ અમે એનો વિકાસ કરીશું ને વિકાસને જ અમે માનીએ છીએ, વિવાદને નહીં। એટલે વિકાસ, વિવાદ નહીં, વિકાસના નામે મત માંગી રહ્યા છે અને મહત્વની બાબત એ છે કે વૈષ્ણવ સમાજ તો હોય પરંતુ પાટીદાર સમાજ સહિત અન્ય સમાજોએ પણ સંમેલન યોજી અને ભારતીય જનતા પાર્ટીને જીતવામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે। હવે 26મીએ મતદાન થશે અને 28મીએ જ મતગણતરી દરમિયાન ખબર પડશે કે ખરેખર કયા સમાજે કયા પક્ષ પર વિશ્વાસ મૂક્યો છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ જે સ્ટોરી છે, આ સ્ટોરીને લઈને થયેલો જે વિવાદ લોહિયાળ બન્યો।
માત્ર સોશિયલ મીડિયા પર થયેલી અદાવતના કારણે 19 વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. વેજલપુર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રેયાન પઠાણને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી. અને એમાં પચીએ પોતાની પાસેથી છરી કાઢી અને જે રૈયાન ઉર્ફે 500 છે એને આપતા એને જે મરણ જનાર છે એને પડખામાં છરીનો ઘા કરતા પછી જે સાહેબ છે એને છરીથી ઈજા કરેલી અને ઈંટ મારેલી એવી ઈજાઓ કરેલા દરમિયાન લોહી લુહાણ થઈ જતા આરોપીઓ ભાગી ગયેલા અને પછી 108માં સારવાર માટે જે મરણ જનાર છે એ મોહમ્મદ સાલિકને લઈ ગયા, જેઓ સારવાર દરમિયાન એનું મરણ થયેલું હતું. અમદાવાદના નારોલ પોલીસને મોટી સફળતા મળી છે, જ્યાં ગાંધીનગર S2 વિસ્તારમાં 1 કરોડથી વધુની ઘરફોડ ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સોના ચાંદીના દાગીના અને $ડોલર સહિત કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જે આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ગેરકાયદેસર વ્યાજખોરીની ચૂકવનારો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 12 લાખથી વધુ રકમ ઊંચા વ્યાજે આપી વ્યાજખોરે બળજબરીથી ઉઘરાણી શરૂ કરી અને પીડિતે 30 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ વધુની રકમની માંગણી ચાલુ રાખી હતી. ત્યારે આખરે પીડિતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેઓએ આજથી 10 વર્ષ પહેલાં દિનેશભાઈ ટપુભાઈ ડાંગર પાસેથી આશરે 12 થી 13 લાખ રૂપિયા 3% વ્યાજ દરે લીધેલા હતા, જેના આવેજમાં તેઓએ 32 થી 35 લાખ જેટલું વ્યાજ ચૂકવી આપેલ હોવા છતાં પણ આ કામેના આરોપી અવારનવાર તેઓને ફોન ઉપર ધમકીઓ આપતા હતા. તેમજ ગઈકાલ તારીખ 22/4/2026ના રોજ આ કામેના આરોપી ફરિયાદી કે જેઓ કેશોદ માર્કેટમાં પીવીસી પાઇપની દુકાન ચલાવતા હોય તેઓની દુકાને જઈ અને મૂઢમાર મારી તેઓને ઈજા કરેલ છે, જે મતલબેની ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીને તરત જ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. મહેસાણામાં 64 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે, જ્યાં વસઈ પોલીસ અને એલસીબી એસઓજીની ટીમે ગણતરીના દિવસોમાં જ 2 આરોપીઓને ઝડપી લીધા છે. ત્યારે ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને રાધે ગેસ્ટ હાઉસમાં લૂંટ આચરવામાં આવી હતી, જ્યાં આરોપીઓ મલેશિયાથી ચાલતા છેતરપિંડી નેટવર્ક સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. રાધે હોટલ ઉપર જે વ્યક્તિઓ આવેલા હતા એમાં એનું નામ વિશનસિંહ રાઠોડ ઉર્ફે મનોજ મેઘવાલ, એ રીતના બંને જણા ગોજારિયાથી આ જે ફરિયાદી છે એનો સંપર્ક કરી અને દિલ્હીના એજન્ટ હોવાની પોતાની ઓળખ આપેલી કે અમે દિલ્હીથી આવેલા છીએ અને જે પ્રમાણેની અગાઉ વાતચીત થયેલી હતી એ વાતચીત મુજબ અમે આ પૈસા લેવા માટે અહીંયા આગળ આવેલા છીએ એવી અમને આ પ્રાથમિક તપાસ દરમિયાન આ હકીકત જણાઈ આવેલી છે. તો સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં તો ગુજરાત એન્ટરટેનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.